કોણ આવ્યું તારી ઘરે? મિત્તલ આંટી અમારી ઘરે આવ્યા. વાહ. કઈ ને કે પહાડના કૂતરા હોય ને એ તમને રસ્તો છે ને તમારે ગોતવો ન પડે, તમને ગોતીને બતાડે. આ એવું જ કરે છે. અમારે ગામડાની અંદર જવું છે ને તો અમારી સાથે સાથે ચાલ્યું આવે છે. અને એની સવારનું વાતાવરણ તમને બતાવું તો તમે એકવાર જોવો ખાલી. આહા, સરસ મજાના પહાડો છે બરફથી ઘેરાયેલા. અને આ અમારી ડોરમેટરી છે. અહીંયા અમે નાઇટ સ્ટે કર્યો હતો. અને પહાડોમાં ખાલી એટલી જ જગ્યાએ બરફ ને તમને બધું જ બતાવું. ફરતી બધી જ સાઈડ બરફ ને બરફ જ છે. જોવો તમે. આ તો 10,000 છે ને, હવે આજ જવાનું છે ને એ 13,000 છે ને. 13,000 ફૂટ ઊંચી છે એટલે આની કરતા 3,000 વધારે હજી ઉપર. હા, હવે અહીંથી અમારે જવાનું છે તાબો. એ પણ આખું ટ્રાવેલિંગ આપણું કેવું રસ્તામાં જ રહેવાનું છે. તો જે પણ સારી સારી જગ્યા રસ્તામાં આવશે ને એ બધી જગ્યા આપણે કવર કરીશું. અને વિડીયો જો તમને ગમતા હોય ને મારા તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો, બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. તમે ખાલી પાછળનો પહાડ જો કેટલો સ્નો મસ્ત લાગે છે. હવે જમવામાં શું છે ને બ્રેકફાસ્ટમાં અત્યારે જોઈ લઈએ. સાથે બોન ફાયર પણ અત્યારે પણ છે. વાહ, સરસ. પૌવા બટેટા છે અને સાથે બ્રેડ છે. ભાઈ કેવું છે જમવાનું? એકડો ઘર જેવા પૌવા છે ને. બ્રેડ એ યુનિક છે. મસ્ત છે બ્રેડ. પાછળ જો ગાય વાટ જોવે છે કે મને કંઈક ખાવાનું આપે, પણ આ કોઈ દેહ એવું લાગતું નથી મને. નો ખાવું. ન ખાય? ના પડે ઓલા દાદા, એટલે તમે નકર બ્રેડ દેતા હતા. અચ્છા ભાઈ, સરસ મજાનો બ્રેકફાસ્ટ આપણે કરી લીધો છે. અહીંયા છે ને જમવાનું એવું બનાવે છે ને કે ભાઈ તમને એમ ફીલ ના થાય કે ભાઈ તમે બહાર આવ્યા છો. ઘર જેવું જમવાનું મળી રહે છે એટલે કોઈ ટેન્શન નથી. અને હવે છે ને આ લોકેશન ઉપર આપણે ઢગલો એક ફોટા પાડી લઈએ અને પછી આપણે ગામને એક્સપ્લોર કરવા જવાનું છે. તો ચાલો થોડા ઘણા ફોટો પાડીને પછી ગામમાં જઈએ એટલે તમને બતાવીએ કે ઇન્ડિયન લાસ્ટ વિલેજ કેવું છે. આઈ લવ વાઇબ્રન્ટ વિલેજ ચિટકુલ. તો ચિટકુલના ગામડાની અંદર આપણે પહોંચી ગયા છે. આ ત્યાંના લોકોના ઘર છે અને મોસ્ટ ઓફ તો કોટેજ જ છે. અહીંયા લોકોનું રહેવાનું ને એવું બધું છે. હવે ગ્રામ પંચાયત ચિટકુલ આપકા હાર્દિક સ્વાગત કરતા હે. ચાલો અંદર જઈને જોઈએ કે શું શું છે અહીંયા. અને આઈ થિંક અહીંયા રિવર નીકળે છે. હા, ઓહો, સરસ મજાની રિવર છે. જુઓ તમે ખાલી એનો લુક જુઓ. આજે હું તમને કહેતો હતો ને રિવર છે, દેખાશે નહીં તમને. આ એ જ રિવર છે અને પાણી કેટલું ક્લીન છે તમે જુઓ. સરસ મજાનું છે. પણ આપણે કેવું સમય સંજોગો ઓછા છે એટલે ભેગું થયું છે. અને સામે રહેવાની કેવી મજા આવતી છે એકદમ રિવર પાસે. આ નદી છે ને આઈ થિંક તિબેટથી આવે છે, ચાઇનાથી. આઈ થિંક નહીં, તિબેટથી જ આવે છે ને. આ નદી તિબેટથી જ આવે છે ને. આપણે ચાઇના તિબેટથી જ આવે છે. ઓકે, તિબેટ બોર્ડર છે ને અહીંથી ખાલી 20 કિલોમીટર દૂર છે. ત્યાંથી આખી નદી આવે છે. નદીનું નામ તો મને આઈ થિંક ભૂલાઈ ગયું. બાપસા વે રિવર એવું કંઈક નામ છે. તો આપણે છે ને વિલેજની અંદર એન્ટર થઈ ગયા છીએ. કેવું લાગે છે મિત્રો? મજા આવે છે. શ્વાસ ફૂલતો એવું લાગે. ઓછું બોલજે, ઓછું બોલીશ ને એટલે વાંધો નહીં આવે. હવે જોઈએ અંદર કે શું છે. જો કે મોસ્ટ ઓફ ત્યાં કેવું ઘર છે ને બધાના કોટેજ ને એવું બધું છે, હોટલો ને એવું બધું. હવે આપણને કંઈક માથી ટેમ્પલ છે ત્યાં દર્શન કરવા લઈ જાય છે. તો મંદિરનો રસ્તો અહીંથી ચાલુ થઈ ગયો છે એટલે મંદિરના દર્શન કરવા જઈએ છીએ. કયા ભગવાનનું મંદિર છે એ ખબર નથી, પણ ત્યાં જઈને જોઈએ કે કયા ભગવાનનું મંદિર છે. ક્યાં ભાળી ગયો? હા, 2 માળનો હોય, એમાં ઉપર એવું હોય અને નીચે દોર હોય, એ રીતનું આવે. મજા એમ ફાંકા મારતા શીખવું હોય ને અહીંયા તો આખા ગામ તો સાગરભાઈની મુલાકાત લ્યો. ના ના, આખા ગામની પાઇપલાઇન છે, પોતપોતાની પર્સનલ લાઈન, કાંઈ મગજમારી જ નહીં. વેલકમ ટુ માથી ટેમ્પલ. ઓકે, અહીંયા કયા ભગવાનનું મંદિર છે? માતાજી કહેવાય. ઓકે, ટેમ્પલ છે. જ્યારે કલ્ચરલ પ્રોગ્રામ હોય, હોળી હોય, ઓકે, બહુ મોટો પ્રોગ્રામ થાય અહીંયા. અને અહીંયાની હોળી બહુ ફેમસ છે. લોકો બહુ દૂર દૂરથી અહીંયા હોળી ફેમસ, મતલબ સાંગલાની જેમ જ ફેમસ અહીંયા પણ છે. જે સાંગલા થાય ને એ જ અહીંયા થાય. 10 દિવસ જેવું હોળીનું કલ્ચર હોય. હોળીના પહેલા 10 દિવસથી ઉજવવાનું ચાલુ થાય ને આખી રામાયણ અહીંયા ભજવાય. ઓહો, સરસ સરસ. ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ આપણે. વાહ, સરસ. મંદિર બંધ હોય એવું લાગે છે આઈ થિંક. ઓકે,
કે મંદિર તો બંધ છે પણ આપણે દર્શન કરી લઈએ. અને અત્યારે છે ને ચિટકુલમાં અમારી સિવાય કોઈ ટુરિસ્ટ નથી, એટલી શાંતિ છે. બાકી દેવભાઈ કહેતા હતા કે પેલું વાઇબ્રેટ ચિટકુલનું બેનર છે ને ત્યાં ફોટો પડવામાં પણ લાઈન હોય. ને અહીંયા બી બહુ પબ્લિક જોવા મળે તમને, બટ આ શું કહેવાય વિન્ટર પૂરું થઈ ગયું ને એટલે હવે લોકોને એવું છે કે બહુ ઠંડી નહીં હશે, બરફ નહીં હશે, એટલે લોકોએ હવે આવવાનું બંધ કરી દીધું. બટ અમે આવ્યા છે ને ત્યારે સ્નોફોલ બી થઈ ગયો છે, હા, સ્નો બી છે અને weather કાઝામાં કાલે સ્નોફોલ થયો ને. ચિટકુલમાં અમે એન્ટર થયા ને, મતલબ અમે જ્યાં ફોટા પડતો ને ત્યાંથી આ કૂતરું છે ને મારી સાથે ને સાથે છે. ઓલા બધા કહે ને કે પહાડના કૂતરા હોય ને એ તમને રસ્તો છે ને તમારે ગોતવો ન પડે, તમને ગોતીને બતાડે. આ એવું જ કરે છે. અમારે ગામડાની અંદર જવું છે ને તો અમારી સાથે સાથે ચાલ્યું આવે છે. જોઈએ ક્યાં સુધી ચાલ્યું આવે છે. બાકી છે બહુ મસ્ત. અમે ફોટા ને રીલ્સ ને બધું બહુ શૂટ કર્યું આની યારે. તમે કયો એમ કરે જોતા તમને એમ લાગે કે આ બહુ ડેન્જર છે, પણ બહુ એટલે બહુ શાંત સ્વભાવ. આ તિબેટિયન નદી જોવા માટે છે ને આપણે ઘણા ઉતરીને આવીએ છીએ, પણ પછી થશે કેવું ખબર છે, મજા તો બહુ આવશે. ત્યાં ફોટા પડવાની બહુ મજા આવશે, પણ જેવું પાછું છે ને ઉપર ચડવાનું આવશે ને એટલે બધાને એટલી ભીં પડવાની છે ને, બધા જે જાય છે ને બધાને અત્યારે મોજમાં જાય છે, પછી ચડવામાં એટલી ભીં પડવાની છે ને. કેમ કે એક તો જો પેલા અહીંયા તમે વધારે ચાલો, વધારે બોલો, યા તો વધારે કાંઈ પણ કરો ને તો શ્વાસ ચડવા મળે, શરીર કામ ન આપે, એટલા માટે થોડુંક અઘરું પડી જાય છે. પણ કાંઈ નહીં, નદી જોવા માટે છે ને આપણે એટલી મુશ્કેલી સહન કરી લેવું કાંઈ વાંધો નહીં. કેમ કે ચીનથી આવે છે, ચાઇના તો આપણે જઈ નથી શકવાના હમણાં, તો આપણે નદી તો જોઈ લઈએ ને. અહીંયા 15-20 મિનિટ બેઠા છીએ પણ એટલી શાંતિ છે ને, કોઈ જાતનું ટેન્શન ને, એકદમ ટેન્શન ફ્રી તમે થઈને બેઠો ને એટલે બહુ મજા આવે. અને આપણે અત્યારે ચિટકુલની અંદર છીએ. ચિટકુલની અંદર આ બાપસા રિવર કરીને છે જે તિબેટમાંથી આવે છે, અને તિબેટ અહીંથી 20 કિલોમીટર જેટલું જ દૂર છે. અને આ જે પાણી દેખાય છે ને ગ્લેશિયર પાણી છે, જે બરફ ઓગળે ને એ પાણી અહીંયા આવે છે. એટલે પાણી પણ એટલું ઠંડુ છે, તમે હાથ નાખો ને તો તમારા હાથ પણ ખીજી જાય, એટલું ઠંડુ પાણી છે. અને આ જો ઠંડીના ઠૂઠવાઈ ગયા છે બધા, બહુ ઠંડી છે ને. સ્પીટી આવવું હોય તો ભાઈ જામ થઈ ગયો છે. હા હવે ઠંડી ગમે એટલી લાગે. હા, મજા તમને બહુ આવશે. ને અત્યારે અમે જે સમય પર આવે છે ને, મતલબ માર્ચનો ટાઈમ છે ને, એ જો ક્રાઉડ એકદમ ઓછું હોય, કોઈ છે નહીં. પહેલાં પણ એક ટુરિસ્ટ દેખાય છે અને એક અમારું ગ્રુપ, બાકી એટલામાં કોઈ દેખાતો તેમ આખા ગામમાં આટો માર્યો, અમારી સિવાય અમને કોઈ દેખાડું નહીં. ટુરિસ્ટ બાબતે બાકી ગામના ઘણા લોકો હતા, પણ ટુરિસ્ટમાં અમારી સિવાય કોઈ નહોતું. એટલે શાંતિ પણ એટલી છે ને મજા પણ એટલી આવે છે. કાંઈ વાંધો, ચલો થોડી વાર અહીંયા બેસીએ. આ નજારો જોવાની મજા તો બહુ આવે, પણ છે ને અત્યારે બધાની હાલ ટાઈટ થઈ ગઈ છે. યશવી ભર્યું નદીમાં લાઈવમાં લાઈવ પાણી છે ભાઈ, બધાની હાલત છે ને ટાઈટ થઈ ગઈ. કોઈને માથું દુખે છે, કોઈને ઠંડી લાગવા મળી છે. જોવાની મજા તો બધાને બહુ આવી, ફોટા એટલા પડ્યા. પણ હવે છે ને ચડવાનો રસ્તો જોવો તમે ઠેઠ. પહેલાં આપણે છે ને ત્યાં ઠેઠ આપણે પહોંચવાનું છે અને ચાલીને જવાનું છે. એક તો ઠંડી અને ઉપર ઠેઠ ચડવાનું. હવે થતું નથી ભેગું, પણ કરવું તો જોઈએ. કેમ શ્વાસ થાય? બહુ ચડી જાય. શ્વાસ ચડી જાય છે, વાત ખોટી નથી. આ બધાને ઓક્સિજનની ગોળી કહેતા ને. આપી દઈશ કોલ્ડ કફ છે ને આપી દઈશ. કઈ ગોળી આવે? જરૂર વગર નહીં લેવાનું. આવી સુંદર અને સરસ મજાની જગ્યા છોડીને છે ને જવાનું મન તો નથી થતું. પણ હવે આપણે ચિટકુલમાંથી જઈને સીધા જશું આપણે તાબો. થોડો ઘણો બધા નાસ્તો કરે છે, નાસ્તો કરી લે એટલે આપણે નીકળીએ પાછા તાબો સાઈડ. અને તાબોનું પણ આખો દિવસનું આપણું ટ્રાવેલિંગ રહેવાનું છે. એટલે વચ્ચે કઈ કઈ જગ્યા આવશે દેવભાઈ? આપણે ખાપ સંગમ આવશે, નાકોલેક આવશે, પછી સીધા તાબો. લેટ થઈ ગયું છે, ઓકે, કદાચ નાકોલેક આપણે રિટર્નમાં બી લઈએ, એટલે ખાપ એવું જ કરીએ, ખોટું પછી વધારે પેલું નથી કરવું. આવશે. ખાપ સંગમ પાસે જશું, ત્યાં થોડા ઘણા ફોટા પડશું ને ત્યાં તમને બતાવીશ કે ત્યાં કઈ રીતનો આખો નજારો છે. બાકી આ નજારો તમે જોઈ લો, હું પણ જોઈ લો, કેમ કે આ લાસ્ટ ટાઈમ છે. હવે પછી અમે અહીંથી નીકળીએ છીએ, એટલે મને પણ આ નજારો હવે પાછો જોવા નહીં મળે. મારે પણ જોવો છે ને તો તમારે બધાની જેમ વિડીયોમાં જ જોવાનું રહેશે. છે કે આ તમારે રાઉન્ડ ફેરવવાનું અને શ્લોક બોલતો જવાનો, ઓમ મની પદ્મે હમ. જેમ આપણે ઓમ નમઃ શિવાય કહેવાય ને, અને ઓમ મની પદ્મે હમ કે શાંતિ મળે. અને એ લોકોની મેન તો એ છે શાંતિ. એટલે આનાથી એ લોકો એમ કે શાંતિ મળે. એટલે જ્યાં બી આપણે મોનેસ્ટ્રી જશું ને તો આ પેલા દેખાશે. એટલે આને આ રીતે આખો રાઉન્ડ કરી દેવાનો, અવાજ આવે કે અવાજ શ્લોક બોલતો જવાનો, ઓમ મની પદ્મે હમ, ઓમ મની પદ્મે હમ, ઓમ મની પદ્મે હમ. અચ્છા બ્રો વેલકમ ખાપ બ્રિજ.
તો ભાઈ આપણે ખાપ સંગમ પહોંચી ગયા છે. અહીંયા છે ને બે નદીઓનું જોરદાર મિલન થાય છે. તો તમને બતાવું, આ જે સાઈડથી નદી આવે છે ને, આ વાળી નદી એ ચીનથી આવે છે. એ થોડી ગંદી નદી છે, એટલે પાણી એનું થોડું દૂષિત છે. અને આ જે નદી આવે છે ને, આ પ્રોપર ગ્લેશિયરનું પાણી છે, બરફનું પાણી છે. એટલે એ સ્પીટી વેલીમાંથી આવે છે, એટલે ક્લીન અને ચોખ્ખું છે. અને બંને નદીઓ અહીંથી ભેગી થઈને આગળ જાય છે. બહુ જોરદાર નજારો છે. પણ અહીંયા વાતાવરણની વાત કરીએ તો ટેમ્પરેચર પણ થોડું માઇનસમાં જતું રહ્યું છે અને પવન પણ બહુ છે. જેથી કરીને છે ને અહીંયા અમારો જે પ્લાન હતો ને ભાઈ નદીના કાંઠે જે મેગી બનાવશું, ચા બનાવશું, એ લગભગ સક્સેસ નહીં જાય. પછી જોઈએ છીએ, બધા કહેતા હશે તો આપણે પછી બનાવશું. બાકી બધા અત્યારે જોતા એવું લાગે છે કે કોઈ છે નહીં તૈયાર. બાકી જોઈએ હવે. બાકી હવે છે ને આપણે આ રસ્તે જવાનું છે. અહીંથી આપણે તાબો જઈશું. તાબો આપણો આખો દિવસનો નાઇટ સ્ટે છે. આજે રાતનો નાઇટ સ્ટે આપણે તાબો જ છે. ત્યાં પહોંચશું તો આઈ થિંક તો 10 જેવું વાગે છે, કારણ કે હજી અહીંથી 100 કિલોમીટર જેવું દૂર છે. અને આપણે ત્યાં 100 કિલોમીટર ક્રોસ કરવો હોય ને તો વાર ન લાગે, પણ અહીંયા 100 કિલોમીટર ક્રોસ કરવો હોય ને તો તમારે 3 થી 4 કલાક તો ઓછામાં ઓછી પકડીને ચાલવાનું. તો કાંઈ વાંધો નહીં, ચાલો ત્યાં જઈને બતાવું આજનો સ્ટે કેવો રહેવાનો છે. બાકી હજી જો કોઈ પણ જગ્યાએ રસ્તામાં ઊભા રહેશું ને તો તમને જરૂરથી જરૂર બતાવીશ. બાકી જો તમે એકવાર આવો ને તો અહીંયા ઊભા રહેજો, જોવાની બહુ મજા આવશે. તો છે ને આપણે નદી કાંઠે તો મેગી બનાવવાનો, ચા બનાવવાનો પ્રોગ્રામ તો કેન્સલ થઈ જ ગયો. તો ખબર હતી કેન્સલ જ થવાનો છે. પણ સરસ મજાનો કેફે હતું ને, અહીંયા બધા જો મેગી ખાય છે. પેલા એક મગાવી, પછી બધાએ એક પાછી રિપીટ મગાવી, એટલી બધાને ભાવી. જો કોઈને ધ્યાન જ નથી વાત કરવામાં કે શેમાં રીતે ખાવામાં ફોકસ છે. સાગર કેવી લાગી? એકડો અત્યારે અમે તાબોમાં પહોંચી ગયા છે ને કાલની જેમ જ અહીંયા ટેમ્પરેચર છે ને આઈ થિંક કેટલું કીધું, -12 જેવું કીધું છે. અને કાલ કરતાં તો 3000 આપણે ઉપર છીએ. કાલ 10,000 ફૂટ ઉપર હતા, આજે 13,000 ફૂટ આપણે જમીનથી ઉપર છે. એટલે ઠંડીનું માત્રા બહુ વધારે છે. અને અહીંયા જો આપણે આજે આજનું સ્ટે છે ગ્રીન તારા હોટલ સ્ટે તાબો, હોમ સ્ટે તાબો. ઓકે સોરી. અને અહીંયા છે ને સરસ મજાનું દેવભાઈ વેલકમ કરાવડાવ્યું છે. થેન્ક યુ. કેમ છો? વાહ, ગુજરાતી પણ આવડે છે. झूले बोलते हैं इधर, झूले नमस्ते को झूले यहाँ पे झूले 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 થોડા ટ્રાય કિયા હું, પર થેન્ક યુ સો મચ. સરસ મજાના લોકો છે અહીંયા. થેન્ક યુ. झूले વેલકમ કર્યું છે. હેલો, વેલકમ ટુ ગ્રીન તારા. વેલકમ ટુ ગ્રીન તારા. ચપ્પલ મળશે. વેલકમ જી. જો ભાઈ ઘર જેવું છે અહીંયા. તમારે છે ને અંદર જાઓ ને એટલે શૂઝ ને એવું છે ને બહાર રિમૂવ કરીને જવાનું. આ કઈ હોટલ રૂમ જેવું નથી કે ભાઈ તમે છે ને રૂમમાં જઈને ચપ્પલ પહેરીને જઈ શકો. તમારે છે ને આ ઘરે કેમ આપણે તમે બહાર કાઢીને જાવ એ રીતના જ કાઢીને જવું પડે. સરસ મજાનો સ્ટે છે આજનો બી. અને અહીંયા છે ને આ ઘર જ છે, પણ એને ડેકોરેટ એટલું જોરદાર કરવામાં આવ્યું છે ને કે તમને જોઈને જ મજા આવી જાય. જોઈએ હવે સાગરભાઈ આ રૂમમાં જતા રહ્યા છે. હવે અમારો રૂમ કયો આવે અમારા નસીબ. ઓકે, હું આવી શકું તમારા રૂમમાં? નહીં, આવી ગયો છું, પૂછતો નથી ખાલી. વાહ, સિમ્પલ સોબર ને બહુ મસ્ત છે. ઓકે સાગર, મેં તારા રૂમનો ટૂર આપી દીધો છે. હવે હું મારા રૂમમાં જાઉં છું. यस, वही वाला? ओके, ये अपना वाला रूम है. बहुत बढ़िया, चलो अच्छा है. કેવું લાગ્યું મિત્તલ કાલની કરતા? ભાઈ આ તો કાલની કરતા મસ્ત છે. આની વાત ખોટી નથી. અને આ વસ્તુની કાંઈક ખાસિયત છે. અમે જ્યાં પણ જઈએ છીએ ને ત્યાં આ વસ્તુથી અમને સ્વાગત કરવામાં આવે છે. અમારે આ જાણવું પડશે કે આ જગ્યા વસ્તુ શું છે. હા, વ્હાઈટ કપડા એનું કોઈ કલ્ચર છે. એ લોકો શુભ માને કે સારું માને, એટલે આપણે કેમ બોલું સાલ ઓઢાડી સન્માન કરીએ. હા 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 મોટો ડાયરો કે એવું હોય એમ એ લોકો અહીંયાથી નોર્મલ લોકોનું કરે એમ. હા, એટલે આ વસ્તુ અમને થોડી કંઈક યુનિક લાગી. અને યુનિક લાગી, પણ આપણે બેને તંદૂર આવ્યું નથી રૂમમાં. અમારે તંદૂર આવ્યું છે. અચ્છા, તો આપણે શું કરીશું? આપણે હીટર હશે બેડશીટમાં, તો ટીન લગાવેલી રહી. ઓકે બેડશીટ હશે હીટર વાળી. ઓકે, સરસ. ચાલો, સારી જ હોય, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે તો યુઝ કરેલી છે. તો સરસ મજાનો હોમ સ્ટે છે ને, તો બતાવી દઈએ અંદર ક્યાં છે. अच्छा, दिखा दीजिए. ओके,
ओके बहुत ही प्यारा है आपका डाइनिंग एरिया देखो કેટલું જોરદાર છે જ્યારે તમે વધારે લોકો આવો ને ત્યારે તમને અહીંયા મજા આવે એવી જ વસ્તુ છે અને આ છે ને આપણા લોકો છે ને અહીંના લોકો આને તંદૂર કહે આમાં હીટર ફૂલ થાય જોરદાર આટલી એક્સપેક્ટેશન જ નહોતી કે આવી સારી જગ્યા પણ આપણને અહીંયા જોવા મળશે અને આખું વુડનનું મડ હાઉસ કહે છે આ લોકો મડ હાઉસ કહેવાય આને અને બહુ જોરદાર છે જો સ્પીકર માઇક બધું જ છે અને તંદૂર છે એટલું ગરમ થાય ને કે આખા રૂમને છે ને ફૂલ હીટ કરી દે અને અત્યારે તો કેવું આપણે થોડા ઘણા છીએ એટલે આપણે નાનો ડાઇનિંગ એરિયા છે સેમ છે સેમ સેમ જ છે ઓકે જો અહીંયા કિચન છે સરસ બનાવે છે વાહ રૂમમાં આવ્યા ને આખો વાતાવરણ જ ચેન્જ થઈ ગયું ઠંડી જે હતી ને બધી વહી ગઈ એટલું હીટ લાગે છે અહીંયા વાહ મજા આવી જગ્યા છે ભાઈ જો ટીવી આવી એક્સપેક્ટેશન નથી કોઈને અહીંયા આવું જોવા મળશે એવું બહુ મસ્ત છે ને ભાઈ છે ને સિરિયસલી કહું ને તો દેવભાઈ છે ને જે જગ્યા અમને સજેસ્ટ કરી છે ને બહુ જોરદાર સજેસ્ટ કરી છે અને જ્યારે અમે પૂછતા હતા ને કે ભાઈ અમને જગ્યાનું લોકેશન આપો એક જગ્યાનું પણ લોકેશન એને કીધું નહોતું અને સીધું અમને સરપ્રાઈઝ આપી અને જે પણ જગ્યાની સરપ્રાઈઝ આપી છે ને બધી એક નંબર કેમ લાગ્યું સાગર ખોટી વાત કે સાચી વાત આ તો મડ હાઉસ છે એકદમ મસ્ત મજાનું અને આવી એક્સપેક્ટેશન જ ન હોય કે આવી જગ્યાએ હા સ્વેટર કાઢવું પડે એવું છે જમવાનું આવી ગયું છે મિત્તલ જમવા બેઠી છે આ સાઈડ રોમાલી બેહી ગઈ છે અને સાગરે ગોઠવાઈ ગયો છે વાહ આચાર મજા આવી જગ્યા છે ભાઈ થોડાક આ બાજુ બેસે એટલે દેવ હું અહીંયા બેસી જાઉં ને મિત્તલ એમ માથે ન બેસતો અરે માથે નો બેહું નહીં તો એને ખબર છે ડાઇનિંગ એરિયા છે એટલે એનું બગાડાય નહીં આપણે ટ્રાય કરીને કેવું છે હા આઈ જાઓ સાગરભાઈ મૂકી દો ને ભાઈ બે જણ પૂરા પણ દેવભાઈ રોટલી ને એવું જો બધું ગરમા ગરમ બનાવીને દીધું છે મિક્સ વેજ છે દાલ ફ્રાય છે જીરા રાઈસ છે પાપડ છે અને રોટલી છે હવે ટેસ્ટ મિત્તલ ટેસ્ટ કરે છે કેવો છે મિત્તલ ટેસ્ટ બહુ મસ્ત છે તો ભાઈ સરસ મજાની પેટ પૂજા કરી લીધી છે અને હવે આપણે આજની નાઈટ અહીંયા સ્ટે કરવાનું છે અને અહીંયા છે ને આ તંદૂરના લીધે છે ને આ તંદૂર કહેવાય આપણે કેવું ગરમ રૂમ કરે ને એની માટે આ લોકો તંદૂર વાપરે બાકી ઘણી જગ્યાએ કેવું હોય આપણે શું હોયેલું હીટરની જગ્યાએ આ લોકો તંદૂર યુઝ કરે પણ હીટર કરતાં તંદૂર છે ને બહુ વધારે કામ આપતું હોય ને એવું લાગે છે એમ રૂમ આખો ગરમ થઈ ગયો છે એમ થાય કે ભાઈ વધારે બેસવું નથી અહીંયા અને આપણે ઉપર જઈને રૂમ પર સૂઈ જઈએ અને આ કેટલો જોવો તમે અવડો મોટો કેટલો છે હા તો છે ને ભાઈ તમને જો વિડીયો મજા આવી વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હજી નવા વિડીયો આવવાના છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ નવા વિડીયો સાથે ઝૂલે નમસ્તે નમસ્કાર